વાલા અરવલ્લી વાસીઓ, ફરીથી આવી રહ્યું છે તિરંગાના પર્વ, રાષ્ટ્રીય પર્વ એટલે 15 દિવસ આપના સ્વાતંત્ર્ય દિન. આમાં અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર તરફથી, ગુજરાત સરકાર તરફથી અનેક ગતિવિધિઓ પ્લાન કરવામાં આવી રહી છે. આપણે કાલે 12 તારીખને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોડાસા શહેરની વાત કરીએ તો ઉમિયા મંદિર ચોકથી લઈને અને મલા ગાંધી સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. એમાં આ બધા મિત્રોને, યુવાનો હોય, વડીલ હોય, આ બધાને મારી વિનંતી છે અને હું આમંત્રણ આપું છું કે આ તિરંગા યાત્રામાં જોઈન થઈને આપણી આન બાન શાન તિરંગાની યાત્રામાં જોડાઈએ. એવી જ તિરંગા યાત્રા દરેક તાલુકામાં પણ યોજવામાં આવી રહી છે. એ આપ નજદીકી મામલતદાર કચેરીમાં વિનંતી સંપર્ક કરીને એમના રૂટ જાણી શકો છો. 14 તારીખના દિવસે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આખા જિલ્લામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. હેડક્વાર્ટર મોડાસાની વાત કરીએ તો જિલ્લા પંચાયત કચેરી મોડાસા અને ટાઉન હોલ બંને જગ્યાએ રક્તદાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એ જ રીતે દરેક તાલુકામાં પણ આરોગ્ય કચેરીમાં સંપર્ક કરીને આપ જાણી શકો છો, ત્યાંના શેડ્યુલ પણ જાણી શકો છો. આમાં મારી આપથી વિનંતી છે કે હાલમાં જ થયું આપનું જે સફળ ઓપરેશન સિંદૂર, એમાં જે આપણે શહીદ થયા છે જે જવાનો, અને સ્વાતંત્ર્ય દિવસમાં આપણે લડવૈયાઓને યાદ કરીને એક મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં આપણે રક્તદાનની આહુતિ આપીએ. અને 15 દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પણ આ વખતે મોડાસામાં છે. એમના પણ હું આપને ભાવસભર નિમંત્રણ આપું છું. અને હરઘરતિરંગા.com એના ઉપર તિરંગા સાથે આપણી સેલ્ફી જે છે એ પોસ્ટ કરવામાં આવે એવી પણ આપણે અપીલ કરીએ છીએ. દરેક ઘરમાં, અરવલ્લી જિલ્લાના દરેક ઘરમાં આપણી આન બાન શાન તિરંગા ફરકાવે એ આપ બધાને અપીલ કરું છું. જય હિન્દ.